બનાવે છે. ફોન કર્યો કે ભાઈ ઘૂઘરા ખાઈ લાવ. શું વાત છે ભાઈ ભાઈ. મિત્ર છે. હા એનો ટેસ્ટ કેવો છે ભાઈ ઘૂઘરાનો? કઈ ઘટે નહીં ને? ખાઈને જોઈ લ્યો તમે એટલે ખબર પડી જાય. તો આપણા વ્યુઅર ને કહી દે ને સવારમાં કોઈને ઘૂઘરા ખાવાનું. અને કઈક મેં સાંભળ્યું છે કે દહીં વાળા ઘૂઘરા બનાવે છે. શું વાત છે? તમે તો ભાઈ નવીન આવી એટલે આ તો અમારા ઓલા આવી ગયા ભાઈ જુનિયર કાલિયાભાઈ. કેમ છો કાલિયાભાઈ? મજામાં ને? હમણાં દેશ લગાવું દહીં વાળા ઘૂઘરા એકવાર જોવો. શું વાત છે? ઉપલેટામાં કોઈ નથી બનાવતું ને? કોઈ નહીં. ઉપલેટામાં દહીં વાળા કોઈ નહીં. જા તમે જો અત્યારે સમોસા બની રહ્યા છે. જો ઘૂઘરાની પ્લેટે ઉતરી ગઈ છે. જારિયા ઘૂઘરા હમણાં જ ઉતાર્યા છે અને આ ભેગા ભેગા સમોસા છે અને પકોડા હમણાં થોડીક વારમાં પકોડા ચાલુ થઈ જશે. બરોબર ને? સરસ. તો કાકા ઘૂઘરાની પ્લેટ તમે બનાવી દો છે. તું બનાવી હું હાથમાં રાખીને આમ ભાવું ખાય નકર આપણે આને ખવડાવવાના. આપણી ઘૂઘરાની પ્લેટ બની રહી છે. હા પ્લેટ નો શું ભાવ છે ભાઈ? 30 રૂપિયા. 30 રૂપિયા. 30 ના 3. એક વાર ખાઈ બીજી વાર આવવું જ પડશે. બીજી વાર આવવું જ પડે. હવે ટેસ્ટ કરી પછી આપણે કઈ રિવ્યુ કેવા છે તમને. પેલા તો અમારા ઓલા છે ને કાલિયાભાઈ છે ને એને ટેસ્ટ કરાવું છે આપણે. પછી ભરતભાઈ તો અહીંયા આવે જ છે દહીં ઘૂઘરા ખાવા. આપણે બધા વેસ્ટમાં ટેસ્ટ કરી જ છીએ આપણે. શું વાત છે? જેટલા પાત્ર કર્યા આપણે બધામાં ટેસ્ટ કર્યા. શું વાત છે? તો ભાઈ અમારા કાલિયાભાઈ પહોંચી ગયા છે. બરોબર છે. તો ભાઈ જો આપણે આ સ્પેશિયલ આપણી વેરાયટી દહીં વાળા ઘૂઘરા. દહીં વાળા ઘૂઘરા ઉપલેટામાં કોઈ નહીં બનાવતું હોય ને? કોઈ નહીં. અને બીજા નંબરમાં આપણે સિંગદાણા પણ યુઝ કરીએ છીએ. શું વાત જો છે? કાળુદાર. કાલિયાભાઈ આ બાજુ આવતા રહ્યો. ભરતભાઈ આ બાજુ આવતા રહ્યો. તમે જોઈ લ્યો. બધા એક એક લ્યો ટેસ્ટ કરી લ્યો. ખરેખર ભાઈ કાલિયાભાઈ ટેસ્ટ છે ભાઈ ગજબ નો છે. આમ જોવો તમે એકદમ ઝકાસ. એમાં કઈ ઘટે એવું છે? કાંઈ ન ઘટે. જો મિત્રો આપણે સ્પેશિયલ દહીં વાપરીએ છીએ. જો દહીં ચટણી છે માથે સ્પેશિયલ. જો દહીં વાળા ઘૂઘરા. દહીં વાળા ઘૂઘરા. કાંઈ ના ઘટે. અરે ભાઈ આ તો હે ને 2 નહીં 4 નહીં 5 પ્લેટ ખૂટી જાય એવું છે. ભાઈ કોઈને ભાઈ સવારમાં ઘૂઘરા ખાવાનું મન થાય ને તો અહીંયા પહોંચી જ જજો. અને ભાઈ આપણું એડ્રેસ આપી દો કઈ જગ્યાએ છીએ આપણે. સિલ્વર આર્કેડ ની એકદમ સામે ભગવતી ફાસ્ટ ફૂડ. રેડી. ને આપણા મોબાઈલ નંબર બોલી જાઓ. 96 018 59 સવારમાં 8 વાગ્યામાં ચાલુ થઈ જ જાય ને? 8 થી 12 વાગ્યા સુધી. ને બપોર પછી 4 થી 10. ચાલો જય માતાજી. જય માતાજી.